તો આ ત્રીજી ઘટના કે જે રાજકોટના જેતપુરમાં પણ ઈવીએમ ખોટકાયું છે। ઈવીએમ મશીન બદલવામાં આવ્યું અને ત્યારબાદ ફરી એક વખત જે મતદાન હતું તે મતદાન શરૂ કરવામાં આવ્યું છે। હાલ અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। ચૂંટણીમાં વોર્ડ નંબર 5 અને 8માં ઈવીએમ જે મશીન હતું તે મશીન ખોટવાયું હતું। દેસાઈવાડી વિસ્તારમાં ઈવીએમમાં ક્ષતિ સર્જાઈ હતી। વોર્ડ નંબર 5 અને 8ની ઘટના કે જ્યાં ઈવીએમ મશીન ખોટકાયું। વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર મતદારોની લાંબી કતાર હતી। 11 વોર્ડના 1.4 લાખથી વધારે મતદારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। જેતપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 અને 8માં ઈવીએમ ખોટવાયું હતું। જેતપુર દેસાઈવાડી વિસ્તારમાં ઈવીએમમાં ક્ષતિ સર્જાઈ। ઈવીએમમાં ખામી સર્જાતા જ મતદાન કેન્દ્ર બહાર મતદારોની હતી તે લાંબી કતાર જોવા મળી। દેસાઈવાડી ચપાડિયા સ્કૂલમાં ઈવીએમમાં ખામી સર્જાઈ। પ્રિસાઇડિંગ ઓફિસરની હાજરીમાં જ ઈવીએમ મશીન બદલવામાં આવ્યું। રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકાઓમાં સૌથી હાઈ પ્રોફાઇલ એટલે જેતપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ઈવીએમ બગડ્યું છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ચૂંટણી વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા ઈવીએમ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। મતદારોની લાઈનો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા મતદારો સાથે વાત કરીશું। કેટલી વારથી ઊભા છો, શું કહેશો? ઈવીએમ બગડી ગયું છે? પોણી કલાક ત્યાં ઊભા છે। હવે મશીન આવ્યું હોય હજી કલાક જેવું થઈ ગયું હતું। અમે અડધી કલાકથી ઊભે છે અહીંયા। એટલે અત્યારે મશીન બગડ્યું હતું, એમાં એક સ્વિચ કામ કરતી નહોતી। હા એટલે હવે અત્યારે બીજું ઈવીમાં આવી ગયું છે, એટલે અત્યારે કામ ચાલુ થઈ જાય। અડધી કલાકમાં ચાલુ થઈ જશે। કેટલી વારથી ઊભા છો? પોણી કલાક થઈ ગઈ। ઈવીએમ બગડી ગયું હતું? ઈવીએમ બગડી ગયું હતું। ચોક્કસ ઈવીએમ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ તરફ બહેનોની પણ લાઈનો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। માજી, મતદાન કરવા માટે કેટલી વારથી બેઠા છો, શું કહેશો? યાતાળાને બેઠા છે બાપા। શું તો કેમ વારો નથી આવતો? વારો ક્યાંથી ખોટવાનું છે ને? ઈવીએમ ખોટકાનું છે, બરોબર। તમે શું કહેશો, કેટલી વારથી બેઠા છો? અમે અડધી કલાક થઈ। મતદાન કરવા માટે પહોંચ્યા છો? હા। ચોક્કસ તમે શું કહેવા માંગશો? અમે અડધી કલાક થી બેઠા છે અને પ્રસંગમાં જવું છે ને તોય પણ અહીં બેઠા છે। હવે જયારે ચાલુ થાય તો મતદાન કરીને જવું છે। અડધી કલાકથી બેઠા છે, ઈવીએમ બગડી ગયું છે? એ ખબર નથી, બગડી ગયું છે એમ કે છે બધા, પણ અમે અહીં અડધી કલાક થી અહીં બેઠા છીએ। લગ્નમાં જવું છે? હા, તો શું કરીએ હવે, જાય કે ના જાય? તમે શું કહેવા માંગશો? લગ્ન ગાળો ને ચૂંટણી બધું હારે આવ્યું? અમે અડધી કલાક ત્યાં બેઠા છે મતદાન કરવા, તો હવે રાહ જોઈશી મશીન ખોટવાનું છે ત્યારે। તમે શું કહેવા માંગશો? અમે એ જ કહેવા માંગી છીએ કે લગ્ન ગાળો છે તો જાવું આવવું હોય ને મતમાં ખોટી થઈ છે। ચૂંટણી ને લગ્ન બધું હારે આવ્યું? હારે જ છે। ચોક્કસથી અહીંયા જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। દેસાઈવાડી જે વિસ્તાર છે ત્યાં અત્યારે ઈવીએમ બગડી જતા લોકોની લાઈનો છે। લોકોની અંદર સવારથી જેતપુર નગરપાલિકાની જે ચૂંટણી છે ચૂંટણીને લઈને જબરજસ્ત લાઈનો જોવા મળી રહી છે। અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે ઈવીએમ રિપેર કરવા માટે પણ જે ચૂંટણી વિભાગના જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે અને બીજું ઈવીએમ લાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, જેતપુર, રાજકોટ।